નમસ્તે સાહેબ, મારું નામ માડવાની સિજ્જત છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હવે અહીં જુઓ, આ એરપુશ કાર છે જે પેટ્રોલ કે ડીઝલથી ચાલતી નથી, પરંતુ પંખાને લાગતી હવાના કારણે આ પંખાને હવાના પ્રેશરથી આ ગાડી આગળ ચાલે છે. ન્યૂટનની ગતિના ત્રીજા સિદ્ધાંત પર આ મોટર કાર્ય કરે છે. આ મોટર દ્વારા હવા બહારની તરફ ધકેલાય છે અને જેથી આ મોટરના હવા વિરુદ્ધ દિશામાં લાગે છે, જેથી આ ગાડી આગળ ચાલે છે. હવે હું આ ધોરણ 8માં બારના બળ અને દબાણ વિશે હું પ્રોજેક્ટ બનાવ્યો છું. તો તમે પણ એવો બનાવજો. આભાર. બહુ સરસ. શહેજાદનો આ હકીકતે ત્રીજો પ્રયોગ છે અને ખૂબ જ મસ્ત કામ કરે છે. એની જે ટીમ છે એને પોતાને પણ નવી નવી વસ્તુઓ સર્જન કરવાનું બનાવવાની ઈચ્છા થાય. ધોરણ 8ની અંદર 8મો પાઠ બળ અને દબાણ વાળો, અને જેની અંદર બળ, ધક્કો, ખેંચાણ ત્રણેય વસ્તુમાં શું છે, તો આ જે પાઠ છે ને એને અનુલક્ષીને આપણે વાત કરી હતી કે અહીં ન્યૂટનના ઘણા બધા નિયમોનો અહીં ઉપયોગ થાય છે. એટલે કે આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર હોય છે, જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. તો એના ઉપરથી મેં એમને કીધું કે આવી પણ એક કાર આપણે બનાવી શકીએ છીએ, એર પુશ કાર. એટલે કે હવા છે એ એક દિશામાં ધક્કો આપે છે અને એની વિરુદ્ધ દિશામાં વાહનને ધક્કો મળે છે. તો આ પાઠને અનુલક્ષીને એક આવી કોઈ માહિતી ભલે આની અંદર નથી આપી, પણ એક વિચાર મને આવ્યો અને મેં આમને વાત કરી. તો એ મોટર અને આ બધી વસ્તુ લઈ આવે ને એના ઉપરથી બહુ જ સરસ એર પુશ કાર શહેજાદે બનાવી છે. તો હવે તમે અહીં જુઓ, અહીંયા આગળ આ કાર કામ કેમ કરે છે, તો કે આ મોટર છે, મોટરને એક આ રબર છે ને, રબરની વસ્તુથી બંને રબરને ચોંટાડી અને મોટરને આની ઉપર રાખી છે. એની સાથે એક પંખો જોડ્યો છે અને અહીંયા બેટરી જોડી છે અને અહીંયા આગળ એક નાનકડો એનો સ્વિચ બનાવ્યો છે. અને બેઝ છે એ કૂટાનો, જે સાવ તકલાદી વસ્તુઓ અને જે આપણને વસ્તુઓ અવેલેબલ હોય એમાંથી જ વસ્તુઓ બનાવેલી છે. કોઈ વસ્તુ બહારની નહીં, લઈ આવી અને તરત કરી હોય. આ પૂઠો અને પૂઠાની સાથે આ જે છે ને ટાયર ગોઠવ્યા છે, નળી સાથે ચોંટાડી અને પૂઠાની સાથે આવી રીતે ટાયર. તમે એક વસ્તુ આ પોતે પણ બનાવી શકો છો લઈને. હવે એને આવી રીતે કરી અને ત્યારબાદ અહીં આપણે જો સ્વિચ ચાલુ કરશું તો તમે જોઈ શકો છો, હમણાં મેં અહીંયા આગળ પકડી રાખી છે, પણ અહીં હવા જે આવે છે ને, પંખાથી જે હવા આવે છે એ આ દિશામાં ધક્કો મારે છે અને બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કે આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ સમાન પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર હોય છે. હવે જો આપણે મૂકી દેશું ને તો કાર છે એને અલગ દિશામાં ધક્કો લાગે છે અને કાર છે એ આગળ ગતિ કરે છે. તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ હકીકતે જે રીતે આ એર પુશ કારમાં સાકાર થાય છે, ખૂબ જ અગત્યનો અને બહુ સરસ આ પાઠને અનુરૂપ આ લોકોએ જે પ્રવૃત્તિ કરી છે ને, આમાં હું માનું ત્યાં સુધી બધી પેડાગોજી 21મી સદીના કૌશલ્ય અને આ પાઠની મોસ્ટ ઓફ બધી અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ જાય છે. આભાર. જય વિજ્ઞાન.